નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે આવ્યા સૌથી મોટા અને મહત્વના સમાચાર, જેમાં આપણે ગઈકાલે કહ્યા પ્રમાણે કપાસના બજાર ભાવ અને વાયદા બજાર રહ્યા હતા। તો આજના કપાસના વાયદા કેવા રહેશે, નવા કપાસની કેટલી આવક ને આગામી સમયમાં કપાસના ભાવમાં શું થશે તે સંપૂર્ણ માહિતી મેળવશું। તો મિત્રો, સૌરાષ્ટ્રની અંદર નવા કપાસની કુલ મળીને 2200 મણની આવક હતી। તો જૂના અને નવા કપાસની મળી 11,000 મણની આવક હતી। ભાવની વાત કરીએ તો ભાવમાં આજે પ્રતિ મણે 10 થી લઈને 15 રૂપિયાનો સુધારો હતો। કપાસિયા ખોળ વાયદામાં ઝડપી તેજીના કારણે કપાસના બજારને ટેકો હતો ને આજે સરેરાશ બજાર 1500 થી લઈને 1700ની વચ્ચે જોવા મળે છે, જેમાં રાજકોટની અંદર સૌથી ઊંચો ભાવ 1710 રૂપિયાની એક એન્ટ્રી પડી હતી। અને હવે જો ટૂંક જ સમયમાં ગુજરાતમાં વરસાદી વાતાવરણ ન થાય ને વરસાદ ન આવે ને આવું તાપમાન રહેશે તો ટૂંક જ સમયમાં નવા કપાસની આવકો ઝડપથી વધવા લાગશે। ત્યારે હવે નવા કપાસની આવક થતાં કપાસ બજારમાં શું થાય તેવા પણ પ્રશ્ન ખેડૂતો વારંવાર કરી રહ્યા છે। ત્યારે આજની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં તેની ક્વોલિટી મુજબ 10 થી 15 રૂપિયાનો સુધારો જોવા મળી શકે તેવી ધારણા છે, કારણ કે કપાસિયા ખોળ વાયદામાં ઝડપથી તેજી વધી રહી છે। તો માત્ર ગઈકાલે એક દીની અંદર વાયદામાં 167 રૂપિયાનો ઉછાળો આવી ગયો હતો। તો આગામી સમયમાં હવે વાયદો 4000ની સપાટી ટચ કરે તેવા વેપારીઓ અંદાજો લગાડી રહ્યા છે। જ્યારે કપાસિયા ખોળના ભાવની વાત કરીએ તો 50 કિલોની બોરીમાં પ્રીમિયમ ક્વોલિટીમાં 2030 થી 2120 રૂપિયા હતા। ઉપરાંત કપાસિયાના ભાવની વાત કરીએ તો પ્રતિ મણે 830 રૂપિયા સુધીના જોવા મળતા હતા। જ્યારે કપાસના વાયદાની વાત કરી લઈએ તો આજે MCX વાયદાની અંદર 220 પોઈન્ટ ઘટીને સપ્ટેમ્બર વાયદો 58,320 રૂપિયાનો હતો। તો ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં ડિસેમ્બર વાયદો $68.36 બંધ જોવા મળતો હતો। જ્યારે ભારતીય રૂના ભાવ ઊંચા હોય, જેના કારણે કોટન યાર્નની નિકાસ આ વર્ષે 25 થી લઈને 30% ઘટવાનું ગાબડું થાય તેવી ધારણાઓ લગાવી રહ્યા છે, કારણ કે વિદેશો કરતાં આપણું રૂ મોંઘું હોવાના કારણે અત્યારે નિકાસ થતી નથી તેમ અત્યારે અગ્રણી ટ્રેડરો જણાવે છે। તો આગામી સમયમાં હવે કપાસની નિકાસ કેવી રહેશે તેના ઉપર બજારનો આધાર ટકેલો છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। જો તમે દરરોજના તાજા કપાસના બજાર ભાવ જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।